કેમ છો બધાને જય માતાજી। સવારમાં આપણે ઓલ્ડ ડાયરાની સાથે આવી ગયા છીએ બરવાળાની સીમમાં નેંદવા માટે। આપણી ભેરા છે લાલભાઈ, આપણા જૂના માણસો જે આપણે પેલા પ્લાસ્ટરમાં સુનાયડા તગારા બધી ઉડાડતા। અને આ બાજુ ભગત છે, ભગતને કાલે થોડુંક ખળ આવી ગયું, થોડુંક પ્રેશર વધ્યું હતું, પણ વાંધો ન આવ્યો। તો બધા તૈયારીમાં છે એની, આપણે આપણી તૈયારીમાં છે। ખંભે લીધા વાવણિયા ભાગ્ય વાયરે। તો કાલે આ બાજુની સાઈડમાં ભરતભાઈ આપણા આરે છેતરપિંડી કરી અને 1 થી 1.5 કિલો કંટોલા ઉતારી લીધા જા અહીંયા હતા। તમે વાત માનશો, અટાણે કંટોલાની બજાર એવી છે કે બાપ દીકરાને ન દે જો। તો આજ બપોરે આપણે છે ને ભાઈ સ્પેશિયલી કંટોલાનું કામ ઉતારવાનું છે। નવઘણભાઈને લઈને આમ ખારામાં ગોતવા જવા છે। આજ કંટોલાની સબ્જી મને બહુ ભાવે છે। તો આપણે આજ આમ 40 થી 45 એરું બાકી છે। સ્ટાફ હજી પાણી પીવે છે ને તૈયારી કરે છે ને એવું બધું હાલે છે। તો પાણી એક ભૂરલો પીને પછી વર્ગીએ માઈ ગયું, બીજું શું ભાઈ। સવારમાં વાવણી અદલ બદલ થઈ ગયા, રહી ગયા। કાળો ને ધોળો વાવણા મેં ફેરતો તો વાવણીયા ફરી ગયા પાછા। હાલો પાણી પીઓ તમે ગાયકા, એક ગ્લાસ પાવ। કાયદેસર નીંદવાળો માણસ હોય ને 90% દાંતેડી તો થાંભલામાં ચાંસતો હોય। એટલે આપણે છે ને બપોરે ટાઈમ મળે તે કાંઈ લેવી। હવે હાઈરે સડી ગયા બંદા બધે પાણી બાણી પીને। અને આજ દાદાનું હોતે થોડુંક વધી ગયું છે, પણ કાંઈ વાંધો નહીં। તો આપણે કાલ ઓલા શેઢેથી આમને વળગ્યા હતા, અહીંયા ક્યાંક પોગાડી દીધું થાંભલા પાસે, અને ત્યાંથી બાકી છે। એટલે આજ બપોર થાય ને તો અહીં પૂરું થઈ જાય। બપોર પછી નવી ઘોડીનો નવો એવો પ્રશ્ન થાય। ચાલો ઉપાડ લઈ, બીજું શું હોય। અહીંથી આખો સ્ટાફજામ મારો બેસી ગયા। 13 જણા છીએ આપણે, બહારથી જ બોલાવવાની છે। તો મિત્રો આપણે હેન્ડલ માર્યું ને, ટાઈમ થઈ ગયો 9 ને ભાઈ 8 ને 57 મિનિટ। 9માં 3 મિનિટની વાર છે, પણ અટાણના પોરમાં ગરમી એવી થાય, મને એમ થાય કે હું હજમ કરતો બાયણે નીકળ્યો હોય। ટકો રહી ગયો મારો। અને ઓડિયન્સ કાયમ તમે રીલમાં જોવો જ છો, એની જેમ વાહે જ પડી છે। મેં ફક્ત 2 ભાઈઓ જ મોર છીએ। અને મિત્રો અત્યારે ગરમી થોડીક વધારે થાય છે, અને ખબર નહીં કાલનો તડકો એટલો લાગે મોઢામ નકરું થૂક જ વરે છે। અને આજ તો કાંઈ મોઢું સાફ થાય એવું નાસ્તોય નથી લઈ। હવે પૂનમનું સવાણું લેવા તો ચા આવશે ત્યાં છે। તો હવે એટલા 4-5 લે હાયરું વાહે વધી છે ને, કાલના બટકા વધ્યા છે। તો પૂરું કરી દઈએ ઝડપથી કંઈક, પછી બપોર પછી નવી વાડીએ જ આવવું। તો છે ને મેં પેલા હાયર પુગાડી, અને હું પેશાબ કરવાના બાને છે ને આ બાજુ બહારની સાઈડ આવી ગયો કંટોલા જોવા માટે। તમે જોઈ શકો છો ભાઈ। તો આપણે બપોરે છે ને અહીં અડી જવું છે। આ માયલો દાગીનો અહીંયા છે, આમ જો। તો કોઈને કીધા વગર આપણે ઉપાડ લેવાનું થાય છે, ખબર ન પડે। કંટોલાના 1 કિલાના 200 રૂપિયા। જે કોઈને પણ લેવા હોય, નંબર આ નહીં ભાઈ, આઈડીમાં મેસેજ કરો અને ફોલો કરો। આમ જો પીસ તમે જુઓ, 1 નંબર પીસ મળે તો જ હા, બાકી કહા। તો અત્યારે જ કોન્ટેક કરો અને મેસેજ કરો, પહેલાં ફોલો કરો ભાઈ। આપણો ચા આવી ગયો છે, અને અમને બધા મજૂરોને એક ચા અને એક બપોરનું જમવાનું એ ટાઈમ થાય ને તો જ મજા આવે। તો ભગત ચા પાણી પી લી, હાલો હાલ ભાઈ હાલ, બાપા ઉઠ, એ ગોવાર ઉઠ ચા પી લે ગોવાર ઉઠ। હાલો છાની એક ટેહડી માર લઈએ, અને આપણે પૂનમનું સવાણું લઈ આવ્યા છીએ। અને નવકણભાઈ ભાગ લીધો નથી, કંઈ ખાતા જ નથી, એટલે 2 કોથરી છે, એટલે આપણે ઠેકીને ખાવાનું થાય છે। ખાય કે નહીં ખા? ખાવાની જ હોય ને, 1 કોથરી મારી જાય, તું ખવડાવવાની થતી જ નહીં। તો હે ને આપણે નાસ્તો કરી લઈને ચા પાણી પી લઈએ। ચા આવીને તો ભગતને કંઈ કોઈ ઉઠતા નથી, અને આપણે આ બાજુ ઉયા દે ટાપમાં। ભગત કેટલી આવી ગઈ છે, ચા લાવો પાણી પછી દેજો। આ ટાપ આખો બેસી ગયો જો। હાલો એક કપ ચા મારી લઈ। તો નવગણભાઈ જાય છે ચપ્પલ લેવા માટે, અને ઓલા લોકો આમ લે છે, ને હું જાઉં છું પ્રકાશભાઈ પાસે। તો આપણે જે કાલની અધૂરી આવી હતી ને એમને પૂરી કરી દીધી છે। ઓલા બાપાની કંઈક કે શું કે 4 જણા તો છે, તમે આમ જાઓ તો હું લઈ લો। વાહ, ઓલા બાપા કીધું જવા દે વેત થાય। તો ઓલા 2 આમ લી બાજુ વયા જાય, અડધી સ્ટાફ આમ વહી ગયો, અને છેલ્લી હારી ઓલી બાજુ 4-5 વધી। અને નવગણભાઈ જાય છે સંપલ લેવા માટે ઓલા લોકોના, કારણ કે અટાણે પ્રેશર તડકાનું વધ્યું હોય ને એના હિસાબે થોડોક ટાંટિયા ભરવા માંડી ગયા નીચે। તો પૂરું કરી દઈએ પછી જમી લઈએ। અર્જન્ટ મજૂરમાં ભરતીની જરૂર છે। લાયકાત 8 પાસ 10 પાસ 12 પાસ, કોલેજ કરેલા હોય, હાવ નવરા હોય, હથિયાર દાંતેડું સારું હોવું જોઈએ, અને પગાર સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધીના 400 રૂપિયા મળશે। લેવરાવાની પ્રથા બંધ છે, એટલે કોઈ ધડ કરવી નહીં। તો
તો આપણે સહેલી હાર્યું વધી 4 હાર્યું છે તે 14 માણસો છે 4 ડિપાર્ટમેન્ટમાં બેસી ગયા છે ને આપણે લાલભાઈ બેરા હી ભગતને એકને મોર મોકલી દીધા નર તો સ્ટાફ આમ વાહે આયલો હવે ધીમે ધીમે અને 11:15 થઈ ગયા છે એટલે આ બધું ઘાતું જાહે ખાવાનો ટાઈમ થઈ જાહે અને દેવાઈ જાહે એ રીતનું બધું છે અને અમે શેઠાની હારમાં વળગા છીએ દવા છાંટેલી છે વાંધો નથી એટલે પૂરું કરી દઈ પછી ખાઈ લઈ ભૂખ લાગી ને ભૂખ નથી લાગી તો હા પાડો ને રોટલા નહીં જડે આ બસ એમ હા પાડતા જઈએ છે ને આ સાઈડ આખી પૂરી થઈ ગઈ છે માણસું બધાય વાડીએ નીકળી ગયા છે શીતલ આપણા ભેરા હિલાવે છે બહુ મોટી વાત કહેવાય તો બધા ખાવા હાટું ઉતાવળા કરી ગયા છે અને ભુવાજી વાહે હાલ્યા આવે છે હલવાયા તમે હું નહીં હલવાયા તો આપણે આગળ જઈએ હવે ખાવા પીવાનું મોટીમાંનો પ્લીઝ એકવાર સીન લઈ હાલો આવી ગયો મોટીમાં છે ખાવા માટેની કંઈક પ્રોસેસ આગળ કરીએ અમારા મોટીમાં ઠીક ભલે વાંધો નહીં લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાઈ લઈએ ભાઈ તો ભાઈ આપણું બપોરિયું અહીંયા પૂરું થઈ ગયું છે અને અહીંયા કામ પૂરું થઈ ગયું એટલે રિક્ષા આવી ગઈ છે અને આપણે જો ઓલી નારિયેલી દેખાય ને એની પાછળની સાઈડ રોડની ઓલી બાજુ જવાની છે તો આ ગાડી આવી છે ભગત ને બધો માલ સામાન મળી ગયા નાખવા રિક્ષામાં હવે બીજા ધણીને મુકાવાનું છે જોઈએ કેવી જમાવટ થાય ભુવાજી જો ને ઊભી ગયા ટૂંકો લેંગો પહેરી તો 2માં હજી વાર છે છતાંય આપણે લોકો નીકળી ગયા છે તમે જોઈ શકો નવું લોકેશન ખર્ચો જરાય છે નહીં ઓડિયન્સ બધી ત્યાં આવી આવે અને આ મકાનને બાજુમાં જ ખેતર છે આમ જો આટલો પટ્ટો છે સરપંચનો થબેડી નાખી હાલો બીજું શું હોય ભાઈ આટલી માંડવી છે પણ ટેરવામાં સોલાઈ ગયું હસોડું આ હાયરું પુગાડવામાં કલાકે હાયરું પૂગી ગયું એટલું છે પણ થોડી ઘણી નથી અને આખું હાવ લોઢા જેવું જમીન છે ભાઈ ફૂંકાઈ ગઈ જો વાવણી ઉડે જમાવે એમ સ્ટાફ બધો આમ ભાગી ગયો પાણી પી લઈએ હવે આવી ગઈ ઉઠવાનો ટાઈમ થઈ ગયો ને આપણે ધંધુહરવાળી ગાડીએ ચડી ગયા છીએ સીધા બાલો ટાઈમથી ભરતભાઈ આવી ગયા છે અને અમારા એરિયામાં વધારે પડતું માંડવીનું વાવેતર થાય તમે જોઈ શકો છો તો હવા